શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપણને મરચાંની 1 વર્ષ સુધી આપણે કઈ રીતે એને કાળું ના પડે અને એ 1 વર્ષ સુધી આવું લાલ ને લાલ રહે તો તેના માટે આ મેં દેશી મરચું અને કુમઠી કાશ્મીરી અને 2 મિક્સ મરચું લીધા છે. એમાં જો સૌપ્રથમ આપણે આ મીઠું છે એ મીઠું નાખવાનું છે અને મેં આ કપાસિયાનું તેલ છે ગરમ કરી લીધું અને ઠંડુ કરી લેવાનું છે એ નાખવાનું છે. પછી આને આવી રીતે મસળી લેવાનું છે એટલે આ મીઠાથી જે 12 મહિના સુધી આવું લાલ ને લાલ જ કલર રહે અને બગડે નહીં. આવી રીતે આમ કરી અને મોઈ લેવાનું છે આખો મરચાંને. જો આ આખું આપણું મરચું મોઈ નાખ્યું છે. હવે આપણે મેન છે એને ડબ્બામાં કઈ રીતનું ભરો તો આ મેં એક બરણી લીધી છે. તો આ બરણીમાં જો આ બરણીમાં આવી રીતે નાખીશું અને આ વચ્ચે વચ્ચે હાથથી આમાં દબાવતા જવાનું છે. જો આપણું મરચું ભરાઈ ગયું છે. ભરી અને પછી આપણે આવી રીતે દબાઈ દેવાનું છે જેને કારણે મરચું આપણું 12 મહિના સુધી આવું લાલ ને લાલ રહે. અને જ્યારે પણ તમે આને વાપરવા કાઢો પછી આવી રીતે દબાઈને રાખવાનું છે કે આપ જોઈ શકો છો કે આ મરચું મેં એકદમ 1 વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરું એ કરી રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ.